નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકાના લોટેશ્વર તીર્થમાં શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ ભક્તો બીલીપત્ર અને દૂધનો અભિષેક કરીને ધન્યતા અનુભવી। શંખેશ્વર તાલુકાના લોટેશ્વર તીર્થ અતિ પ્રાચીન અને પાંડવો દ્વારા પ્રસ્થાપિત શિવ મંદિર ખાતે પહેલા સોમવારે અને શ્રાવણ માસમાં આવો યોગ ભાગ્યે જોવા મળે, જેમાં શ્રાવણ મહિનો હોય અને એમાંય પહેલા જ દિવસે સોમવાર હોય તેવા સમયે સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અહીંયા આખો શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો બીલીપત્ર અને દૂધનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે પહેલા સોમવારે મંદિરના ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દર્શનાર્થે આવતા ભક્તોને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભોળાનાથ સમક્ષ એક ભક્ત એક વૃક્ષ રોપવાના શપથ લેવડાવ્યા હતા અને આ દિવસે ગુજરાતના અનેક ગામોના શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની આરતી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ગુગાજી ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, શંખેશ્વર। તાલુકાના લોટેશ્વર ગામે લોહેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શંખેશ્વર તાલુકાના 35 ગામોમાં પર્યાવરણ સારું રહે એના માટેના પ્રયાસ રૂપે એક વડનું વૃક્ષ, એક બીલીપત્ર, એક પીપળ અને એક ઉમરાનું વૃક્ષ દરેક ગામમાંથી લોકો આવ્યા અને આપવામાં આવ્યું। એવો આજનો એક કાર્યક્રમ થયો। સંસ્થાનો હેતુ એવો છે કે પર્યાવરણ જે બગડતું જાય છે તો પર્યાવરણ સુધરે અને ભગવાન ભોળાની ઉપર શ્રદ્ધા બધાને લાગે અને પોતાના ગામમાં સારી રીતે એનું જતન કરે વૃક્ષનું, એ આપણો હેતુ છે। એટલે આજનો એવો કાર્યક્રમ આપણે ટ્રસ્ટ દ્વારા કરાયો અને બધા ગામોમાંથી લોકો લેવા માટે આવ્યા। ધર્માણી ક્ષેત્રની જગ્યા છે આ, અને લોહેશ્વર મહાદેવ મંદિર એના ટ્રસ્ટીઓ અમે છીએ। વર્ષો પુરાણો શિવ મંદિર છે। પાંડવો વખતથી આ જગ્યા વસેલી છે અને અહીં આગળ જે માર્કંડ ઋષિ થઈ ગયા એની આ તપોભૂમિ છે અને અહીં આગળ દર વર્ષે ફાગણ સુદ 11થી ફાગણ વદ અમાસ અને ભાદરવા વદ અમાસ એમ 2 મેળા લાગે છે અને દરેક લોકો દૂર દૂરથી મહાદેવજી ઉપર ઘણી શ્રદ્ધા છે એ દર્શન કરવા માટે આવે છે અને બાધા આખડી પણ રાખે છે અને એની મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે। અહીં આગળ શ્રાવણ મહિનામાં મોટો મેળો ભરાય છે, દૂર દૂરથી બધા લોકો દર્શન માટે આવે છે। અહીં આગળ તારે ભોજનની વ્યવસ્થા પણ છે। અહીં આગળ એક તર્પણ વિધિમાં માતૃ તર્પણ જેમ સિદ્ધપુર થાય છે, પછી પિતૃ તર્પણ પ્રયાગરાજ થાય છે, એવી રીતે અહીં આગળ માતૃ તર્પણ અને પિતૃ તર્પણ એ બંનેનું અહીં ઋણ ચૂક્ત થાય છે અને એની વિધિ થાય છે અને અહીં આગળ નાણ બલિના પ્રોગ્રામ પણ ઘણા લોકો આવે છે। તો આવું એક સ્થળ છે અને બધી સુવિધાઓ ધીરે ધીરે ટ્રસ્ટથી જે બને તે પૂરી કરે છે અને લોકો અહીં આગળ અખૂટ દાન પણ આપે છે અને એમના સહકારથી બધી અલગ અલગ વ્યવસ્થાઓ થાય। તમારું નામ? મારું નામ કનુભાઈ જાની, પ્રમુખ તરીકે અત્યારે મારી જવાબદારી છે। અમે 3 ટ્રસ્ટીઓ છીએ, અમારે કુલ 9 ટ્રસ્ટીઓ છે અને અવારનવાર મળવાનું થાય છે। ધર્મરણ્ય ક્ષેત્ર છે, પાંડવો વખતનું મંદિર છે, પાંડવોએ એને સ્થાપના કરી છે એવી કિંવદંતી છે અને લોહાસુર નામનો રાક્ષસ એ તો એનો ભગવાને વધ કરેલો છે, એનો ઇતિહાસ છે અને માર્કંડ ઋષિનો અહીં આશ્રમ હતો। આ એની તપોસ્થલી છે અને બહુ પવિત્ર જગ્યા છે। નામ? શૈલેષ ઠક્કર, ટ્રસ્ટી।